આજે તો મારે કેવડા ત્રીજ છે એટલે મસ્તની લીલી સાડી પહેરીને બની ગઈ લીલી ફેશન. હું બહુ બધાની મસ્તી ઉડાડતી હોય ને એટલે કીધું આજે મારી પણ મસ્તી ઉડાડી દઉં એટલે તમને બધાને સારું લાગે ને. બડા હરામી હો બેટા. ઈ બધું મૂકો, જોઈ લ્યો નવી હોનાની બંગડી કરાવીને મારા હાથમાં કેવી લાગે છે ને જરાક કમેન્ટ કરજો. પછી તો સાત શણગાર કરીને જીલમિલમાં બેહીને નીકળી ગઈ. વ્રત ખાલી સાત શણગાર કરવા હાટું ન હોય, ભગવાનની પૂજા પણ કરવી પડે એટલે જઈ મંદિરે. ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ ને હવે પૂજા કરવા પણ બેહી ગયા હી. કેવડા ત્રીજ કુંવારી છોકરીઓ પણ રહે ને લગ્ન થઈ ગયા હોય ને ઈ પણ રહે. તો કેવડા ત્રીજ નું શું મહત્વ છે ને તમે બધા કમેન્ટ કરીને જણાવજો. હું પૂજા કરવા તો ગઈ હતી અને બધી વસ્તુ પણ લઈને ગઈ હતી પણ ફૂલ જ ઘરે ભૂલી ગઈ અને આ બધું પૂજા દીદીના કારણે જ થયું છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. કાઈ નહીં, હાલો પછી મસ્ત ભગવાનની પૂજા કરીને પ્રાર્થના પણ કરી અને પરિક્રમા હોતન કરી. પછી તો ઘરે આવીને બેહી ગઈ વાર્તા વાંચવાને. હું વાર્તા વાંચું ને ત્યાં લગીમાં તમે બધા ફોલો કરી લ્યો. આપણે મળી નવા મિની વ્લોગમાં.